રાજકોટના દલિત યુવાનોને બેરહેમીથી ઢોર માર મારવામાં આવેલ છે. આ એના ફોટો મૂકેલ છે. એમણે જે વાત કરી એ મુજબ પોલીસનો રોલ પણ શંકાસ્પદ હોય એવું જણાય છે. અને હાલ આ જે યુવાન છે એ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલનો ચોથા માળે જે પુરુષ વિભાગનો વોર્ડ છે એમાં એ દાખલ થયેલ છે. તો એને શક્ય એટલી મદદ કરીએ સમાજના લોકો. હલો હલો હેલો. હા, હું પીએલ મારું બોલું છું બાબરાથી. હમણાં વાત થઈ હતી ને આપણે હા નિવૃત્ત એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ. હા હા, તમારું રેકોર્ડિંગ બધું મેં સાંભળ્યું. હા. હવે અત્યારે તમે ક્યાં છો? સિવિલ હોસ્પિટલમાં દાખલ સિવિલ છે. હોસ્પિટલ દાખલ છો, બરાબર. પોલીસ કાંઈ જવાબ લઈ ગઈ કાંઈ? ના, એને તમને ક્યાં વાત ક્યાં? કરી. હા, કાંઈ વાંધો નહીં. અત્યારે ક્યાં વોર્ડમાં છો? તો આપડે મેઇન બિલ્ડિંગ છે ને ચોથા માળે છું. ચોથા માળે સિવિલમાં? હા, સિવિલમાં. નંબર શું છે એનો? વોર્ડ નંબર? વોર્ડ નંબર શું છે? વોર્ડ નંબર કયો? પુરુષ વોર્ડમાં આપણે ચોથા માળે પુરુષ વોર્ડમાં. પુરુષ વોર્ડમાં છો ને? કાંઈ વાંધો નહીં. હવે જો આપણે આ વિડીયો વાયરલ કરી છે એટલે તમને ફોન આવશે અને હા ત્યાં મદદ માટે આવશે, બરાબર. એક તમારો ફોટો મને મોકલી દીજો આમાં, બરાબર. અને તમારો નંબર લાખીને યુટ્યુબમાં મેલું છું, બરાબર ને? હા હા. તમારું આખું નામ શું? સાહિલ રાખસિયા હરિભાઈ. સાહિલ હરિભાઈ રાખસિયા, બરાબર ને? હા અને હા રાજકોટ રહેવાનું, બરાબર ને? હા એક ફોટો મોકલી દો મને એટલે આપણે યુટ્યુબમાં મેલીએ એટલે બીજા લોકો મદદ કરે તમને. તમારો નંબર એમાં મેલી છો, બરાબર ને? હા હા હા. ભલે વાંધો નહીં. હા હા. આ યુવાન સાથે અને એમના પિતા સાથે રમેશભાઈને જે વાત થયેલ છે એ ઓડિયો પણ આપણે સાંભળીએ. રમેશભાઈ, હા, બોલો. હું આંબેડકર નગર માંથી બોલું છું, હરિભાઈ રાખસિયા. હા બરાબર. અને તમારા ભાઈ મંગલભાઈ છે ને, હા એના મકાનમાં મારા કાકા ભાડે રહેતા, હા પ્રેમજીભાઈ. હા એ પ્રેમજીભાઈ નો ભત્રીજો છું. હા હવે સાહેબ, તમારી એક હેલ્પ ની જરૂર પડી હતી કે હા પરમ દિવસે આપણે રવિવારે રાત્રે મારા છોકરાને 15 જણા થઈ, મારો છોકરો અને એનો ભાઈબંધ, બરાબર, હા એને રાતના અજાણ્યા શખ્સોએ માર્યા થયા. હા બહુ ભારી ભારી. હા. પછી એને એ ડિવિઝન પોલીસ સ્ટેશન રહ્યું ને, ત્યાં એટલે લઈ ગયા. તમારે રહેવાનું ક્યાં? હું અત્યારે રહું છું 13-14 નંબર નો કોર્નર. તો એ ડિવિઝન કાલે ગયા? એટલે એને આપણે લોધાવાડ ચોકડી આગળ મંગળા રોડ રહ્યો ને, હા 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 હા. ત્યાં એ છોકરાઓને કોઈ છોકરી આવડા લોકો, અમારા છોકરાનો ભાઈબંધ રહ્યો ને, એ સ્વિગી નું કરતો. શેનું બરાબર. શેનું સીયુજી? સ્વિગી આપણે જમવાનું નથી આવતું, હા આ હા ઝોમેટો ની રીતે. હા હા એ રીતે ઈ રાત્રે કઈક એનો કોઈ ઓર્ડર હોય કે કેમ ખબર નહીં કઈ. પછી એક છોકરીને આપણે રેસકોર્સ છે. હા. પછી આપડા અનાયસે બેક વાર એકાબીજા રોડ પર હારે થઈ ગયા. એટલે છોકરીએ આ મંગળા રોડ પર ગાડી રોકી હા અને હા. અને છોકરાની, તમારા છોકરાની? એક્ટિવાની ચાવી કાઢી લીધી અને એને એમ કીધું, તું હું મારી સામો જોયા કરીને મારો પીછો કર્યા કરે, હા હમણાં તો ઉભો રહે એમ કરીને એને ફોન કર્યો કોઈને. હા હા ફોન કર્યો ને સાહેબ, એક જ મિનિટ, બીજી મિનિટ નો થઈ ત્યાં તો એક કેવી ગાડી હતી, એક 4 વ્હીલ આવી અને 2 એક્ટિવા જેવી હા હા બે એક્ટિવા આવી. એમાંથી 10 થી 15 જણા ઉતર્યા હમ. અને આ બે છોકરાને એટલો માર્યા ને, હા હા પછી હા આ તો હા હા પછી ઢસડી અને એ 4 વ્હીલ માં નાખવા કરતા હતા, હા બરાબર. હા હા પણ આ મારા છોકરાનું સાહેબ કિસ્મત જે ભગવાનને ખબર, મને નથી ખબર સાહેબ. હા પણ એ પોલીસની આપણે પેટ્રોલિંગમાં ગાડી નીકળી ને, હા 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 હા. એટલે મારો છોકરો જેવું તેવું છોડાવી અને ભાગ્યો ને, તે પોલીસ વાળા એને ને પોલીસ ને કીધું ને, ત્યારે પોલીસ વાળા બે છોકરાઓને લઈ ગયા હમ એ ડિવિઝન માં. અને હમ ત્યાં એક કોઈ પોલીસ વાળા હતા ને સિવિલ ડ્રેસમાં, હમ. એને બહુ માર્યો છોકરાને પોલીસ સ્ટેશનમાં હોતે. એનો તમારા છોકરાને હંટર ફાટી ગયું, બરાબર. શું અને થયું શું પછી થયું? હંટર આવે ને, હંટર પોલીસ નો પાઇપ નો હા ડંડો હા ન આવે, હા એન્ટર હા 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 એન્ટર. એ હેન્ટર ફાટી ગયું ને એટલો માર્યો, બરાબર. હા હા અને મારા છોકરો ને બોલો એનો ભાઈ બંધ ને, એ બે પાણી કરતા હતા, પાણી નહોતા સાહેબ. હા અને બીજા નંબરમાં કે ફોન કરવા નહોતા દેતા. એક ખાલી ફોન મારા છોકરાએ કર્યો ને, હા મારી એનું આવડે છે રેકોર્ડિંગ મારામાં.
હા. મારા છોકરા એટલું જ ખાલી બોલી શક્યો કે પપ્પા મને એ ડિવિઝન માં મારે છે બહુ. હા. એ સાહેબ એનો ફોન આંચકી લીધો હા. અને એનો ફોન ચાલુ હતો, એને ખબર નહીં હોય પોલીસ વાળાને, હા. અને એને મહાબેન સામે ગાળું દેતા હતા અને બહુ માર્યો તેને. બરાબર. રેકોર્ડિંગ છે તમારી કીધી? હા, એ રેકોર્ડિંગ છે. એ રેકોર્ડિંગ મને મોકલો તો, હે? મને વોટ્સઅપ કરો તો. વોટ્સઅપ નંબર છે મારે, વોટ્સઅપ કરો તો. અને હા હા, સાહેબ. બીજું બોલો. હા, પછી અમે અશોકભાઈ પાસે ગયા હતા. પણ સાહેબ હું નાનો માણસ, હું મજૂરી કરું છું. બરાબર. હા. આ 2 દિવસ પહેલાનો બનાવ થઈ ગયેલો. મને હા. બધા એમ કે તું કર. પણ સાહેબ હું નાનો માણસ મજૂરી કરું. મારે મારું પરિવાર જોવો, એને એટલી મને ધમકી આપી હતી ને, એવી રીતે મારા છોકરાના મને ફોન કરીને પણ હું મારો નાનો છોકરો બે ગયા પોલીસ સ્ટેશન. બરાબર. હા. તો ત્યાં ગયા ને, હજી હું દાદર ચડતો હતો ને, તો એ 8-10 જણા જે છોકરા હતા ને, એ નીચે બેઠા હતા. એમાંનો એક છોકરો હતો ને, એ છોકરાએ મને હજી હું પૂગ્યો ને ત્યાં જ મને એમ કીધું કે આગળ વધવાનું છે કે પછી સમાધાન કરવું છે. મેં કીધું ભાઈ તું પેલા મને મારા છોકરાને તો જોવા દે. હા, એવી રીતે કીધું. મને 2-3 વાર એને એમ કહી દીધું કે આગળ વધારવું છે કે સમાધાન કરવું. સાહેબ મને કોઈ મારે શું કરવું, મેં કોઈ દિવસ આ પરિસ્થિતિ જોયેલી નહોતી. બરાબર. પછી મારા છોકરાનો મોબાઈલ તોડી નાખ્યો હતો. પછી એને પોલીસ વાળા એવી રીતે આમ ધાક ધમકી, પછી એવી રીતે તારે પેજ ફોલો કરી છે ને આવી રીતે કરશે ને તને તેવી રીતે કરશે ને સમાધાન કરી નાખો. બરાબર. અને છોકરી હતી ને, છોકરીને તો કઈ કીધું જ નહોતું. અને છોકરાની હાલત એવી હતી ને કે હું હા પાડવી કે હું ના પાડવી. હવે આ એક જેટ બનાવ કઈ જગ્યાએ બન્યો એ તમને ખબર ખાસ? પણ એક મિનિટ હું મારા છોકરાને આપું. ક્યાં તમારો છોકરો પોલીસ સ્ટેશન થી આવતા રહ્યા? અને અમે તો આ રવિવારની રાત્રિનો બનાવ છે. પણ હું શું કહું છું, તમારો છોકરોની પોલીસ સ્ટેશન થી આવતા રહ્યા? એને પોલીસ વાળા માર્યો, પોલીસ વાળા પકડ્યો, આવતા રહ્યા? એને પોલીસ વાળા પકડ્યો બરોબર. પોલીસ વાળા ક્યારે પકડ્યો? રવિવારે. આપણે શનિવારની રાત હતી. 1 મિનિટ છે, હું મારા છોકરાને જ આપું. હા, આપો. હાલો રમેશભાઈ. હા. હા, એટલે શનિવારની રાત હતી. એટલે શનિવારે હવે મને કહાની તમે કયો. જો કોઈ છોકરીની છેડતી બેડતી આ એવું કઈ નથી ને? જરાય નથી. તો મને તમે કહાની કયો. તમારા પપ્પા કરતા તમને હજી કહાની તમારી હોય ને એ થોડીક વધારે પડતી ઓલી હોય, એટલે તમે મને કયો શું બીનું? શનિવારની રાતે 12-1 વાગે અમે, જે મારો મિત્ર છે ને, મારો તમે ભાઈ, ક્યાં નોકરી કરો? હું તો ઓફિસમાં નોકરી કરું છું. પણ રાતે કેની ઓફિસમાં? બ્રાહ્મણ કરીને છે, મતલબ ઈ-કોમર્સ નું. એટલે ઈ હું મારી પછી વાત કરું. એટલે રાતનો હતી. અમે સ્વિગીમાં અમે એકાઉન્ટ એવી રીતના બનાવ્યું મારા ભાઈ બધે કે અઠવાડિયામાં 2-3 વાર રાતે આવી રીતના જાય ને. કેટલા વાગ્યા અંદાજે કેટલો હતો ટાઈમ? 12 વાગ્યા પછીનો ટાઈમ હતો. 12 વાગ્યા પછીનો, એટલે એકાઉન્ટ બનાવેલું. હા, એટલે ઈ રાતે અમે એવી રીતના પાર્ટ ટાઈમ જોબ કરી કે 200-500 વાપરવા આપણને મળે. એટલે પાર્ટ ટાઈમ જોબ તમે કેમાં કરો છો? સ્વિગીમાં. સ્વિગી ઝોમેટો આવે ને? સ્વિગી ઝોમેટો? હા, રાતે રખડતા ન હોય. હા, મારો મિત્ર છે ને, પાર્સલ દેવા માટે. હા, મારો મિત્ર આવી કોઈ કન્ડિશન ન થાય એટલે 2 મિત્ર શું છે, એકબીજાનો હથવારો થાય. એટલે એમ કે ભાઈ તું આવ ને તો આપણે બે શું છે અડધા પૈસા કરી આપણે વાપરવાના થાય. ગેલેક્સી રિંગ રોડ રહ્યો ને, ગેલેક્સી વાળો રોડ. ગેલેક્સી. હા, તો અમે અમારી રીતે બેઠા, કેમ કે અમારે ત્યાં ઝોનમાં બેવું પડે. એટલે ગેલેક્સી જે ત્યાં પાડવાની એની સામે કેટલાક છે? સામે નહીં, ઈ ગેલેક્સી રહ્યું ને, ઈ જ લાઈનમાં આગળ બાકડા છે, રિંગ રોડ ઉપર જે બાકડા દેવાના. ગેલેક્સી થી આગળ એટલે આપણે મહિલા પોલીસ ચોકી બાજુ જાય એ બાજુ. મહિલા નહીં, ઓલું ડેમ નથી બન્યું સરદાર સરોવર જેવું. બરોબર. ત્યાંથી આગળ જાય ને મહિલા પોલીસ ચોકી બાજુ જાય રસ્તો, પોલીસ હેડક્વાર્ટર બાજુ જાય. હા, ઈ બાજુ નથી જવાનું, એની આ બાજુ જવાનું. આપણે ક્યાં ઓલું કિશન પર શું કહેવાય? કિશન માલવિયા ચોક કહેવાય ને, ઓલો ત્રિકોણ બાગ થી આગળ જાય. ઈ નહીં, અરે ઈ નહીં, અમે બોલો ગેલેક્સી વાળો રોડ રહ્યો, એટલે ઈ મેઈન રિંગ રોડ. તમે સમજો ને, ગેલેક્સી ને રિંગ એટલે અમારે કેવું હોય કે ઓર્ડર હોય એટલે ચક્કર અમે મારીએ. અમારી રીતે અમે ચક્કર મારતા, અમને ખબર નથી, અમે કોઈ દી કોઈને ઓળખતા નથી, કાંઈ નથી. એટલે ઈ છોકરી એની રીતે ક્યાંક ગઈ છે, અમે તો અમારા રોડ ઉપર અમે ચક્કર મારતા તમારી રીતે. પછી શનિવારની રાત હતી ને? હા, એને કેટલા વાગ્યા? 1 વાગ્યા ને? 12 વાગ્યા પછીની. 12 વાગ્યા પછી એટલે અંદાજિત 12 થી 12:30 પોણો 3 વાગ્યા વચ્ચેનો, 12 થી 3 વચ્ચે આ બધી ઘટના બની. તમને હું શું કહું છું, તમને કેટલા વાગે પોલીસ વાળાની ગાડી નીકળી પેટ્રોલિંગ માં? અંદાજિત કેટલા વાગે એ કઈ ખબર?
જો રમેશભાઈ એટલા એટલે હું શું માર્યા કહું છું એટલી વારમાં હું શું કહું છું ત્યાં કેમેરા હોય તો સીસીટીવી ફૂટેજ કેમેરા ખોલાવી શકાય સમજ્યા હા તમે? ઈ બધું થશે પણ હું જે વાત કરું છું ને ઈ હા તમે બોલો, proper હા બોલો, મનમાં હા બોલો, લેજો. હા બોલો. પછી અમે અમારી રીતે ચક્કર મારતા હતા. અમે એની બાજુમાં નથી ગયા પેલા તો કોઈ દી અમે ઓળખતા નથી અમે એની બાજુમાં શું કામ છે એને એમ બરોબર, થયું એના મનમાં એવું ધારી લીધું કે આ મને ફોલો કરે છે જો બરોબર. ફોલો કરતા હોય તો એને કદાચ એના ભાઈને બોલાવવા હોય અને હા, એમ કે તો ખરા ને કે ભાઈ તું આ છોકરા તમે ફોલો કરો છો હું હા, ફોલો કરો છો તો બરોબર. કઈક રસ્તો નીકળે અને હા, એને બહુ દાઈ ચડતી હોય તો કદાચ ઈ એમ કરીએ કે ને ગાલો પોલીસ સ્ટેશન લઈએ તો ઈ કાંઈક તો સાબુતી થાય ને કાંઈક તો થાય હા, ને હા, હા, એટલે હા. એને એવું કાંઈ ન કર્યું અમે અમારે ત્યાં લોધોડ ચોક બાજુ જતા હતા હા, અને પાછળથી આ ગાડી આવી ને કે હા, હું ક્યારનો ઈ કે વાહે ફરે એમ કરીને ગાડીની ચાવી બંધ હા, કરી હા, હા, એટલી વારમાં ગાડી એટલી છૂમ આવી ને હા, ગાડી હા. ગાડી ઊભી રાખીને ફટાફટ ઈ જે 10-12 જણા હતા ઈ એટલા મારતા હતા શ્વાસ નતો લેવાતો પાણી નતું પીવાતું હા, એને હા. કહેતા હતા પાણી પી લો પાણી બોલા મારા ભાઈબંધને મારીને પૂરું જ કરી દીધું એમ કે હાવ બેભાન જેવી હાલતમાં થઈ હા, ગઈ હા, એટલો બધો ડરી ગયો છે ને એટલો બધો કે એની કઈ સીમા જ નથી હા, એને બચાવવા એને બચાવવા હાટુ હું 2 વાર એને આડો પડ્યો તો ઈ કોઈ હા, વાતે મૂકવા જ સમજતા નહોતા હા. રીછરા પકડીને ઢળતા હતા ને છરી એને તો છરી બતાવી હતી ને મારી નાખવાનું છરી હોય જ પછી બતાવી હતી. હા છરી બતાવી હતી એને હા, અને હા, મારી નાખવાની ધમકી હા, અને હા. પ્લસ આવું બધું તમે પોલીસ વાળાને કીધેલું? હા સાંભળો જો હા, મારી બોલો. હા, તમને કહાની કહું પછી ન્યા આ બધી આટલી આ મારતા હતા ને એટલે ઈ ભાઈ થોડોક આગળ ફાઈ ને એટલે પડ્યો ને એટલે ન્યા પાછા મારતા હતા હા, એટલે મને એક જ વિચાર આવ્યો હું જરીક છોડાવીને મારા ફોનમાં કોકને ફોન કરતો એટલે હું છોડાવીને છે જ આગળ ભાગ્યો ને એટલે હા, એક્સાઇઝ વાળા 2 જણા શું વાહે આવ્યા હું હા, ભાગી જ નતો એક નાડાવા જ ભાગી ગયો એટલે હું હા. સીધો પડી ગયો મારો શર્ટ ટી-શર્ટ બીશર્ટ બધું ફાટી ગયું હતું, તૂટી ગયું હતું. એટલે ખાલી પેલા હું શું કાંઈ કહું નતું ત્યાંથી થયું. તમારે ભાગવાનું કારણ શું હતું? ભાગવાનું કારણ કે હું ફોન કોકને કરી દઉં કે રસ્તા ઉપર જાઉં ને તો મને કોક બચાવી શકે બરોબર. તો મેં આ ડાયરેક્ટ આવીને તમને ઓલી છોકરી એમ કીધું તમે અમારી છેડતી કરો છો, બરોબર? છેડતી એટલે નહીં કે હું તો ક્યારના વાંહે ફરો છો ખાલી એટલું જ કીધું એટલું જ ખાલી કીધું. હા, તા તો એટલું જ ઓલા એમાં કાં તો ગાડી વાળા ગાંજા આવી આવીને ગયા. મારવા જ મળ્યા બરોબર બરોબર. આટલી વસ્તુ થઈ એટલે હું રોડ ઉપર ગયો અને અનાયાસે રોડ ઉપર પછી ન્યા બેહાડી ન્યા માર્યો તો મને ન્યા મારતા હતા ને પોલીસની ગાડી નીકળી ને હા, એમાં વચ્ચે એક ઇકો વાળી કોઈ 4 વ્હીલર હતો ને હું આમ હાથ ઊંચા કરીને કર્યો તો મને બચાવવા આવડા મારે છે પછી હા, હા, ઈ ઉભા થોડી રહે કોઈ અને હા, સંજોગે પેટ્રોલિંગમાં ગાડી નીકળી બરોબર હા, હા, મને ઓલા ઈ બી કે આને દબી દે કે ગાડી નીકળે છે કે આને હગે વગે કરી દે કે હા, અને હા, તોય હું આમ છોડાવીને આમ જોર કરી અને આમ રોડ ઉપર આવી ગયો કે હા. સાહેબ ઊભી રાખો પછી હમ, પોલીસ વાળા તમને ખબર છે હવે હા, ઈ હા, બધા એમ બોલતા હતા આણે છોકરીની છેડતી કરી છે એટલું કાફી એટલે પોલીસ વાળા હતા ને જે હા, ઈ હા. ગાયરું બોલીને અંદર હાલે બેહો આમ ને તેમ ઓલું ને પેલું તો બરોબર. પોલીસ ગાડીમાં બેઠા હતા ને તો એમ હાથ છલકી કરતા હતા ને આમ છે ને તેમ છે મેં કીધું મારો ફોન દ્યો તારો ફોન તારી પાસે છે ને એ બધી મેટર થઈ હા, અમે પછી ઈ બધા એની રીતે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા છોકરી ને ઈ બધા અમને બેહાડી અમારી હાલત જ નહોતી હું થાતું તું કઈ ખબર જ નહોતી અમે બેભાન જેવી હાલત પોલીસ સ્ટેશને પહોંચ્યા હા, દાદરા ચડ્યા ઉપર ગયા અને એક પોલીસ વાળો હતો ને જે સિવિલ ડ્રેસમાં હતો હા. હવે ઈ આવી અને એની હારે ઠાઠા ઠીઠિયારી મસ્તી કરતો હતો ને જોઈ લઉં છું નામ છે ને પછી અંદર આવીને મને મારો મળ્યો એટલે કેની હારે ઠાઠા મસ્તી કરતો હતો? ઈ બધા તો બાર એની રીતે હા, આટલી બરોબર. હા, પગ હા, ચડાવીને બેઠા હતા નીચે ઈ કોઈને કઈ નથી કીધું છોકરીને કઈ પૂછપરછ નથી કરી કોઈને કઈ કર્યું લેડી કોન્સ્ટેબલ હતી હા, અમે હા, અમારા રૂમમાં અમને સીધા બેહાડી દીધા હા, હા. અને આટા મારતી હતી છોકરી તો એની રીતે હતી ઈ હા. કોઈને કઈ નથી કીધું બરોબર, ઈ બરોબર. એક જ જણો ઉપર આવ્યો હતો કોલી કે ભાઈ પછી જે ઓલો અભી તલાટિયા કરીને એક છે હમ. એ કે હું સમાધાન કરવું છે કે આગળ વધવું છે અભી તલાટી. હા અભી તલાટિયા તલાટિયા એટલે તમે છોકરાને ઓળખતા હતા કે પોલીસ વાળો અભી તલાટિયા? હા ઈ નામ આવ્યું ને જયારે એને લખાયું ને એટલે મારું નામ મગજમાં રહી ગયું હતું પછી બરોબર. ઓલું આવડું બધું એટલે થયું હતું ટૂંકમાં જે સામે વાળા ફરિયાદ લખાવી એટલે એને અભી તલાટિયા લખાવી એટલે તમને મગજ મરી ગયું ને? હા અભી હા. તલાટિયા એટલે એટલે સામે ઓલો છોકરીના સમક્ષમાં તો એ જ ને છોકરીના હા ઈ ફેવરમાં તો એ. 15 જણા હતા ને છોકરી રહી ને છોકરી જામનગરની હા, 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 છોકરી અહીંયા હોસ્ટેલમાં રહેતી હતી હા. એટલે છોકરી એવું બયાન આવતી હતી કે મને ભૂખ લાગી હતી હું આવું નાસ્તો તમને કેવી રીતે ખબર પડી કે જામનગરની છે એમ? ઈ ઓલામાં લખ્યું ઓલા જે બરોબર. ઓલી ઓકે, સાઈન ઓકે. હા, કરાવી હા, અમને એમ, એમ. બળજબરીથી સાઈન કરાવી ને હા, હા, અમને ખબર નહોતી મારા બાપને ઈ બીક હતી કે બહાર જઈને અમને મારી નાખશે હા. એટલે અમે જેમ આંખો બંધ હતી ને અમારી રીતે આમ કરતા હતા અને ઈ તમને રેકોર્ડિંગ ખાલી સાંભળી જાવ ને તમને ખબર પડશે ઈ એટલી હમ, 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 બળજબરીથી મારતા હતા હમ, હમ. સાહેબ મારામાં તારી માને ને તારી બેન ને તું કોને ફોન કરસ ને આમ ને ઈ બોલતા એટલે તમે પોલીસ વાળા સાંભળશો એવી રીતે કહેતા હતા? હા તમે સાંભળશો હા, એટલે હા, તમને હા, બધું હા, ખબર પડી જાય હા, 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 હા હા. પછી બધી હવે બોલો આગળ. હા, હેન્ડલ ફાટી ગયું ત્યાં સુધી મને માર્યો અને હા, ઓલાને એક કોઈને કઈ કીધું નથી
પોલીસ વાળો ઘડી એની પાસે જતો હતો, યાદ કરતો હતો, શું કરતો હતો, પાછો અંદર આવતો હતો. કેમ કે જો એવી મસ્તી ને એવું કરતા હોય તો જ એવું થાય ને, નકર તો બધાને હાજર ન કરતી ઉપર પોલીસ વાળા કે ભાઈ હાલો તમે જેટલા હતા એ બધા ઉપર આવતા રહ્યો. તો એક બે જણા ઉપર હતા, બાકી બધા નીચે બેઠા હતા. છોકરીને એની રીતે હતી. પછી છોકરીને છેલ્લે ઠેઠ બોલાવી અને બયાન લીધું કે હું તારી યાર થયું હતું છેલ્લે. આટલું મારી ખોટી બયાન લીધું. અને અમારું તો બયાન લીધું જ નતું. એ ઓલો કેતો હતો ને એમ જ લખતા હતા, એની જે પ્રિન્ટ કાઢતા હોય કે ઓલામાં લખતા હતા. એક પોલીસ વાળો હતો ઈ કે ભાઈ તું તારી રીતે લખ તારી યાર શું થયું. એ મારી યાર તો ખાલી એટલું જ થયું હતું, બાકી લખતા હતા ઓલા કે ભાઈ અમારી પાછળ ફોલો કરતા હતા, મારી પાસે નંબર માંગ્યો ને મારા હાથ પકડ્યો ને જોર જબરદસ્તી કરી ને એવું બધું. હવે તમે એને પછી છોડા ક્યારે? અમને એ બધું પૈતું પછી પરાયણે મારા પપ્પા ને પૈસા દીધા, ભાઈ હાલ્યો પાટા પિંડી ના લઈ લ્યો. મારો તો ફોન ભાંગી નહીં, પરાયણે દીધા. તમારા પપ્પા ના એ લોકો કોણે દીધા? ઈ એક ભાઈ હતો ને એને દીધા હતા. એટલે અમે સમાધાન રૂપે નથી લીધા, પણ આ પરાયણે આમ હાલ તમારા પાટા પિંડી ના સમાધાન લખાયું સમાધાન થયું એવું કઈ લખાયું નથી ને પોલીસ ચોકીએ? સમાધાન તમને કહું છું ખરા, મારા પપ્પા એટલા બી ગયા હતા. હવે સમાધાન રૂપે એને પ્રિન્ટ હું કાઢી કે ભાઈ અહીંયા ઘર મેળે અત્યારે વાંચી ને એટલે ભાઈ ઘર મેળે સમાધાન થઈ ગયેલ છે કે ભવિષ્યમાં આવું કઈ ન થાય, એટલે સાઈન કરાવી. હવે સાઈન કરાવી તો જબરદસ્તી કરાવી. તમે રેકોર્ડિંગ સાંભળતો એ તો ગમે કરી કે સીસીટીવી નથી અહીંયા મારી શકતો હોય એટલું બધું, તો એ ગમે કરી શકે ને. અને મારી યાર થયું ગમે કોકો ને ગમે આવે તો નાનો વરણ હોય ગમે ની યાર કરતા હોય. હા ઠીક. હવે છે ને એટલે તમને ત્યાં રાતે સમાધાન કરાવડે એવું થયું ને? રાતે સમાધાન કરાવડાવ્યું. તમે છૂટા અને 15 જણા ત્યાં બેઠા હતા, બધા સામું જતા હતા. તો મારા બાપા ને બીક ન લાગે કે અમારે ઘરે જવું હોય તો ત્યાં વચમાં મારી નાખે તો પોલીસ પ્રોટેક્શન કોઈ દીધું છે? પોલીસ વાળા એમ કીધું કે તમે બીતાને તમારે ભેગા ઘરે મૂકવા આવીશ, એવું કોઈ વાત જ નથી થઈ. તો એમને હવે તો તમે કોઈ રીતના કઈ વહીવટ કર્યો છે કે ઓલા લોકો એમના સમાધાન? એક તો પેલા છેડતીનો કેસ કર્યો, પોલીસ વાળી ગાડી નીકળી. વાત સાંભળો તમે મારી. પોલીસ ની ગાડી નીકળી, પોલીસ વાળે તમને માર્યા, પાછું એમના ડાયરેક્ટ પોલીસ વાળા તમને લખાણ કરાવી અને છોડી દે. આવું વસ્તુ બહુ ખોટું કહેવાય. પોલીસ જો આવું થયું હોય તો પોલીસ નું ખોટું કહેવાય. પેલા તો ખોટું પહેલેથી જ છે કે 15 જણાએ જે એમને માર્યા ને ભૂંડી ખોટું. બરોબર છે. ઈ હું નો ભાગ્યો હોત ને રમેશભાઈ તો ખરેખર ઈ ફોર વ્હીલ માં બેહાડી અપહરણ કરીને એવી રીતના મારત ને ક્યાં નાખી દેત ને એ ખબર જ નહોતી અમને. એ સમય સંજોગે હું થયું ને પેટ્રોલિંગ માં ગાડી નીકળી અને ઈ એમ કેતો હતો કે ભાઈ અમે ફોન કર્યો ને અને મારતા હતા ને એ વચ્ચે દરમિયાન એ જે હતો ને એ છોકરો એ કે ફોન કાઢ તારું આધાર કાર્ડ બતાવ તું કોણ છો. પછી ફોન કાઢ્યો. મેં કીધું 1 મિનિટ ભાઈ ઉભો તો રે. તું ફટાફટી બધા મારતા હતા. કોઈ આમ મારા ફોન કેમ કાઢો, હું વિચારું હું કરું, એવી રીતના બધી હાલત હતી. માંડ ફોન કાઢ્યો અને રાતે હવે તમને શનિવાર રાતે 12 થી 3 માં બીનું શનિવારે છોડી દીધા કે રવિવારે છોડ્યા? ના શનિવારે રાતે સમાધાન રૂપે જે કઈ કર્યું હવે તમે તમારી રીતે છૂટા, એકબીજે સાઈન કરી લીધી, કોઈ આગળ ભવિષ્યમાં કઈ ન કરે. હવે અમારી હાલત જ નહોતી, તમે સમજો છો. તમે હવે ફોન મેં કાલો પાછું 1 જ મિનિટ. આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે.